ધોધમાર વરસેલા વરસાદ બાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલા નજીક થોડા દિવસ અગાઉ જ નેશનલ હાઈવે ઓથોરિટીએ બનાવેલો રોડ તૂટી ગયો। રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હતો। વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। વારંવાર ટ્રાફિક જામ સર્જાતા ચોટીલા આવતા શ્રદ્ધાળુ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવાનો પણ વારો આવતો હોય છે। ત્યારે સરકાર તરફથી 6 લેન હાઈવે તો બનાવવામાં આવ્યો છે, પરંતુ હાઈવે પર મસમોટા ખાડાથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું છે સુપ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીનું ધામ। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી ભાવિકો અહીંયા માતાજીની આરાધના કરવા માટે આવે છે, દર્શન કરવા માટે આવે છે। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ ચોટીલા ધામના, કે જ્યાં જોઈ શકાય છે કે અહીંયા આજે મોટી સંખ્યામાં લોકો અહીંયાથી પસાર થતા હોય છે, માતાજીના દર્શન કરતા હોય છે, અને રાજકોટ અમદાવાદ હાઈવે પર મસમોટા ખાડાના કારણે આ ભાવિકો પણ પરેશાન થતા હોય છે। અહીંયા જે ચોટીલાના નાગરિક આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, આટલા બધા ખાડા, શું પરિસ્થિતિ ચોટીલાની અત્યારે જોવા મળી રહી છે? હાઈવે ઉપર બહુ ખાડા જોવા મળે છે। બહુ ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે ખાડાના હિસાબે લોકો બહુ પરેશાન થાય છે। તમે શું કહેશો બેન, શું પરિસ્થિતિ? હું પણ એમ જ કહું છું કે રસ્તા બહુ ખરાબ છે અને બધા વાહનોને ચલાવવામાં બધી મુશ્કેલી થાય છે। ક્યાંથી આવો છો? અમે આવીએ છીએ અત્યારે તો ધોરાજીથી આવીએ છીએ, અમદાવાદ ધોરાજીથી જાય છે। ધોરાજીથી અહીંયા આવ્યા, ખાડા ક્યાંય જોયા? હા, ખાડા તો બધે બહુ જોયા। અચ્છા, વરસાદના કારણે? વરસાદના કારણે પેલા થોડા પડેલા હતા। અચ્છા, વરસાદ પેલાય હતા? પેલા હતા। બરોબર, તો શું કહેવા માંગશો આ હાઈવે વાળાને? હાઈવે વાળાને કેવા માંગે કે રોડ નવા બનાવે। અચ્છા, માતાજીના દર્શન કર્યા? માતાજીના કયા દૂરથી ઘરે આવે। બરોબર, ચોક્કસ। તમે ભાઈ શું કહેશો, ખાડા કેવા છે અહીંયા? અરે બહુ મોટા ખાડા છે। આ હાઈવે ઓથોરિટી વાળા સારી રીતે ખાડા પૂરવા જોઈએ। આવી રીતે લોકોને બહુ પરેશાની થાય, ટાયર ફાટી જાય છે, એવા બનાવ બને છે। એટલે અકસ્માતો થાય છે? અકસ્માતો બહુ થાય છે। અમારે ખુદનું એક ટાયર ગઈ વખતે ખાડામાં પડ્યું હતું, ફાટી ગયું હતું। ક્યાં ગામ? અરે અમે અમદાવાદ થી અહીંયા ધોરાજી જતા। ગોંડલ બાજુ? હા, ગોંડલ બાજુ અને રાજકોટ ને ગોંડલ ની વચ્ચે। અચ્છા, અહીંયા ફાટી ગયું હતું? હા, ટાયર ફાટી ગયા। તો આ હાઈવે વાળા રૂપિયા તો લે છે આ ટોલ ટેક્સ ના? ટેક્સ તો ઉઘરાવામાં એ લોકો પાછા પડતા નથી। ટેક્સ તો પૂરેપૂરો લે છે। ડામર નાખવામાં પાછા પડે છે? ડામર નાખવામાં એ લોકો પાછા પડે છે। બરોબર, પૈસા લઈ લે છે? હા, પૈસા બધા ભાઈ પૂરા લે છે, કોઈને છોડતા નથી, પણ એ પૈસાને એ લોકો ચાવી જાય છે। હા, ચાવી જાય છે? હા, ચાવી જ જાય છે। ભ્રષ્ટાચાર જ છે યાર। ચોક્કસ ભાઈ, જે ખૂબ સરસ વાત કરી, અને રિયાલિટી ખરેખર એવી જ છે। લોકો ટેક્સ ભરે છે, સાથે સાથે લોકોના ટેક્સના પૈસે આ હાઈવે બનતો હોય છે, અને વાહનો પણ લોકોના તૂટતા હોય છે। જોઈ શકાય છે આ હાઈવે બંને તરફ, આ તરફ પણ હાઈવેની પેલી તરફ, બાજુની તરફ જવાનો પ્રયાસ કરીશું। આટલા બધા મોટા ખાડા ચોટીલાની અંદર છે। આ ચોટીલા જોઈ શકાય છે, આ વાહનો પરિવાર સાથે લોકો અહીંયા નીકળી રહ્યા છે। કેટલા લોકો હેરાન થાય છે, કેટલા વાહનો તૂટે, કમરો તૂટે, જે બીમાર લોકો હોય એમને તકલીફ પડે। અત્યારે જે અલગ અલગ કાર આવી રહી છે એ દર્શાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે તમામ વર્ગના લોકો અહીંયાથી પસાર થતા હોય છે। માતાજીના દર્શન, ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે। જ્યારે અમે આ અહેવાલ કરી રહ્યા છીએ ત્યારે લોકો પણ એવો ઈશારો કરે છે કે આ હાઈવે બતાવો, ખાડા બતાવો। અમે એ જ બતાવવા માટે અહીંયા રાજકોટથી અહીંયા ચોટીલા સુધીમાં અલગ અલગ દ્રશ્યો આપણે બતાવ્યા। આ ખાડા જોઈ શકાય છે કે ખાડાની અંદર રોડ છે કે રોડમાં ખાડા છે, એ સૌથી મોટો સવાલ છે। અહીંયા ખાડાની અંદર રોડ હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। આટલા મોટા ખાડાની અંદર વાહનો કઈ રીતે ચાલી શકે એ સૌથી મોટો સવાલ છે। ચોટીલા જે સૌથી મોટું માતાજીનું ધામ આવેલું છે, ચામુંડા માતાજીનું જે ધામ આવેલું છે, ત્યાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાંથી લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે। વાહનો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓને જોડતો આ મુખ્ય જે હાઈવે છે, ત્યાં આ પરિસ્થિતિ છે। નાના વાહનોની તો વાત જ કરવી ખૂબ જ મુશ્કેલ છે। મોટા વાહનોની શું પરિસ્થિતિ થાય છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે આ તરફ વારંવાર
અત્યારે પણ ટ્રાફિક જામ થઈ ગયો છે. આ ખાડાઓના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે દૂર સુધી ટ્રાફિક અને ખાડાઓના કારણે ટ્રાફિક. જો કદાચ રોડ સારો હોય તો લોકોનો સમયની સાથે સાથે ઈંધણનો પણ બચાવ થાય, એ સૌથી મોટો સવાલ છે. એક તરફ તમે ટોલ ટેક્સ ઉઘરાવી લ્યો છો, બીજી તરફ તમે જે ટેક્સ પણ લઈ લ્યો છો, જીએસટી, CGST, આ તમામ પ્રકારના ટેક્સ, ઇન્કમ ટેક્સ, આ તમામ પ્રકારના ટેક્સ લઈ અને હાઈવે બનાવો છો. અને હાઈવેમાં મોટા પ્રમાણમાં જે ગોટાળા કરી અને ત્યારબાદ આવી રીતે જે મોટા ખાડા પડી જાય છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન થતા હોય છે. હાઈવે પર નીકળતા લોકો, ભક્તજનો પણ પરેશાન થતા હોય છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, ચોટીલા વિસ્તાર.